નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની પોતાની યુટ્યુબ ચેનલ ગ્રો એજ્યુકેશન ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનની બ્લુપ્રિન્ટ, તેનું પેપર સ્ટાઇલ, તેની સેક્શન વાઇઝ માહિતી અને તેની પીડીએફ આજે હું તમને આપવાનો છું. તો મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવનાર વિડીયોમાં તમને બધા જ વિષયની બ્લુપ્રિન્ટ મળી રહેશે. તો મિત્રો, બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક મળી જશે. તેને ખોલવા માટે તમારે એક પાસવર્ડ નાખવાનો રહેશે. તે પાસવર્ડ હું તમને આગળ આપું છું. 4 આંકડાનો પાસવર્ડ રહેશે, જે તમારે તેને ખોલવા માટે તેનો ઉપયોગ કરવાનો રહેશે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો મિત્રો, આ પ્રશ્નપત્રનું માળખું છે. વિભાગ એ 20 ગુણનો હોય છે. તેમાં માત્ર ને માત્ર વિકલ્પો હોય છે. એક વિકલ્પનો 1 ગુણ. ત્યારબાદ વિભાગ બીમાં 10 માર્ક્સનું હોય છે. તેમાં 1 કે 2 શબ્દોમાં તમારે જવાબ આપવાનો હોય છે અને તેમાં એક પ્રશ્નનો 1 ગુણ હોય છે. ત્યારબાદ વિભાગ સીમાં 20 માર્ક્સનો ગુણ હોય છે. તેમાં તમારે 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના હોય છે. તેમાં દરેકનો 2 ગુણ હોય છે. ત્યારબાદ વિભાગ ડી, જે 30 ગુણનો હોય છે. તેમાં 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના હોય છે. દરેકના 3 ગુણ. ત્યારબાદ વિભાગ ઈમાં 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ તમારે લખવાના હોય. દરેકના 5 ગુણ. એ રીતે તે 20 માર્ક્સનું હોય છે. એમ ટોટલ 100 માર્ક્સમાં તમારું પેપર બનીને આવશે. 4 આંકડાનો પાસવર્ડ છે, તેમાંથી પહેલો આંકડો છે 8. તો મિત્રો, પ્રશ્નપત્રનું પરિરૂપ કંઈક આ પ્રમાણે હોય છે, તે તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ વર્ષ 2025નું બોર્ડનું પેપર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 100 માર્ક્સનું પેપર છે, 3 કલાકનો સમયગાળો. તો અહીંયા તમને અમુક સૂચનાઓ આપેલી છે, જે તમારે વાંચી લેવાની છે. ત્યારબાદ આપણે પ્રશ્નપત્ર પર જઈએ તો અહીં વિભાગ એ છે. તો વિભાગ એમાં તમને 20 વિકલ્પો આપવામાં આવે છે. આ વિભાગમાં માત્ર ને માત્ર વિકલ્પો જ હોય છે અને તેના ટોટલ 20 ગુણ હોય છે. તો તમારે સાચો વિકલ્પો પસંદ કરી અને તેનો જવાબ લખી દેવાનો હોય છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે 20 વિકલ્પો આપેલા છે. તમારે દરેક વિકલ્પનો જવાબ લખી દેવાનો. તે રીતે અહીં આપણે નીચે જોઈએ, પાસવર્ડમાં બીજા નંબરનો અંક છે 7. તો વિભાગ બી, તો જે વિભાગ બી છે તેમાં તમને ટૂંકમાં તમારે જવાબ લખવાનો હોય છે. એટલે કે એક વાક્યમાં તમારે જવાબ લખવાનો હોય છે. તેના 10 ગુણ હોય છે અને એક વાક્યની અંદર તમારે તેનો જવાબ લખવાનો હોય છે. તો અહીંયા તમને કંઈક આ રીતેના પ્રશ્નો આપેલા હશે, તેનો તમારે એક વાક્યમાં જવાબ લખી દેવાનો છે. દરેકનો 1 ગુણ હોય છે. ત્યારબાદ વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં તમને કોઈ પણ 10 પ્રશ્નોના તમારે ટૂંકમાં જવાબ લખવાના હોય છે. ટૂંકમાં જવાબ લખવાનો છે અને તેના 20 ગુણ હોય છે. તો અહીંયા તમે આ રીતે પેપર હોય છે, તમે જોઈ શકો છો. કોઈ પણ 10 પ્રશ્નો જ તમારે લખવાના છે, વધારાના પ્રશ્નો લખવાના નથી. ત્યારબાદ વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીમાં તમારે કોઈ પણ 10 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાનો હોય છે. તો તેના 30 ગુણ હોય છે. પ્રત્યેકના 3 ગુણ. એટલે કે તમે એક પ્રશ્નનો જવાબ લખશો તો તેમાં 3 ગુણમાંથી તમને ગુણ આપવામાં આવશે. ત્યારબાદ કંઈક આ રીતેના પ્રશ્નો આપેલા હોય છે અને ત્યારબાદ જે છેલ્લો વિભાગ છે, એટલે કે વિભાગ ઈ છે, તેમાં તમારે કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના હોય છે. કોઈ પણ 4 પ્રશ્નોના તમારે સવિસ્તર જવાબ લખવાના છે. સવિસ્તર જવાબ એટલે કે તમારે 1.5 પેજ અથવા તો 2 પેજ જેટલું લખી દેવાનું હોય છે.
તો તમે અહીંયા જોઈ શકો છો કંઈક. તો મિત્રો પાસવર્ડમાં આગળનો અંક છે 5. આ રીતેના તમને પ્રશ્નો આપેલા હોય, 6 પ્રશ્નો આપેલા હોય છે. તેમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખી દેવાના છે. તો મિત્રો આ રીતેનું કંઈક બોર્ડના પેપરનું માળખું હોય છે. આ જ રીતેથી બધા પેપરો આવતા હોય છે. તો મિત્રો કંઈક આ રીતેની બ્લુપ્રિન્ટ છે મનોવિજ્ઞાન વિષયમાં. તો અહીંયા જો કોઈ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર હોય તો તે પહેલું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને અહીં 8મું ચેપ્ટર છે, જે અગત્યના ચેપ્ટર છે. એટલા તમારે ખાસ તૈયાર કરવાના છે, કારણ કે તેનો ખૂબ જ વધારે ગુણભાર રહેલો છે. તો મિત્રો પાસવર્ડનો જે છેલ્લો અંક છે એ છે 2. તો મિત્રો મેં તમને વિડીયોની અંદર જે પાસવર્ડ બતાવ્યો છે તે પાસવર્ડ તમે નાખશો તો જ PDF ખુલશે, નહીં તો નહીં ખુલે. તો મિત્રો જો વિડીયો તમે અહીં સુધી જોયો છે તો તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો કરી લેજો. મારી YouTube ચેનલની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે.